અનેક યુવાનો અને આદિવાસીઓના મસીહા તરીકે નિખરીને આવેલા છોટુભાઈ વસાવા હવે કદાચ દૂર જઈ રહ્યા હોય લાઇમલાઇટથી તેવું લાગી રહ્યું છે, કારણ કે એક બાદ એક સોશિયલ મીડિયા પર જે તેમની પોસ્ટ વાયરલ થઈ રહી છે તે અનેક ચર્ચા જગાવે છે, અનેક તર્ક વિતર્ક છે જે કરવામાં આવી રહ્યા છે છોટુભાઈ વસાવાના આ પોસ્ટથી. કારણ કે એક સમય હતો જ્યારે આદિવાસી આંખો બંધ કરીને છોટુભાઈ વસાવા પર વિશ્વાસ કરતા અને તેમની સાથે રહેતા, પરંતુ જેમ જેમ સમય બદલાયો, પરિવર્તન આવવા લાગ્યું, તેમ તેમ જે તેમના જ સમૂહના લોકો હતા એ છૂટા પડતા ગયા. તેમનાથી ઘણી બધી વસ્તુઓ તેઓ શીખીને રાજનીતિમાં અપનાવી રહ્યા છે, પરંતુ તેમની સાથે નથી. અને કદાચ હવે એનું દુઃખ છે એ છોટુભાઈ વસાવાને અંદરથી લાગ્યો હોય તેવું લાગે છે, કારણ કે એ પોસ્ટ છે એ ઘણી બધી વાતો છે એ કહી જાય છે. ગુજરાતીમાં એક કહેવત પણ છે કે છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય. ત્યારે હવે એવું લાગે છે કે પિતા પુત્રમાં પણ ડખા થઈ રહ્યા હોય એવું પ્રતીત થઈ રહ્યું છે, કારણ કે હવે પુત્ર છે એ પિતા સાથે કામ કરવા માટે નથી ઈચ્છતા, જેના કારણે તેમને પક્ષ પલટો કરી દીધો હોય તેવું સ્પષ્ટપણે હાલ લાગી રહ્યું છે. મહેશભાઈ વસાવાની અમે વાત કરી રહ્યા છે, તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે, ત્યારે એ વાત કદાચ હજી સુધી સ્વીકાર નથી કરી શક્યા છોટુભાઈ વસાવા તેમના પોસ્ટ થકી, એવું હાલ પ્રતીત થઈ રહ્યું છે અને સોશિયલ મીડિયા પર પણ એ જ ચર્ચાઓ શરૂ થઈ છે. જ્યારે બીજી બાજુ ચૈતર વસાવા પણ એક સમય હતો જ્યારે છોટુભાઈ વસાવા સાથે હતા, કામ કરતા હતા, પરંતુ હવે તેઓ સાથે નથી, તે તેમની સામે હોય તેવું લાગે છે. ચૈતર વસાવા, મહેશ વસાવા છોટુભાઈ વસાવા પાસેથી જ શીખ્યા રાજનીતિના તમામ રંગ અને શતરંજમાં કઈ ચાલ ચલવી એ તમામ વસ્તુ, પરંતુ હવે એવું લાગે છે કે જંગલમાં રાજા એકલા થઈ ગયા છે. દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને ભરૂચના રાજકારણમાં અત્યારે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આદિવાસી નેતા છોટુભાઈ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવા વચ્ચેના રાજકીય મતભેદો જાહેરમાં આવ્યા છે, ત્યારે મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાતા પિતા છોટુભાઈ વસાવાને લાગે છે ખૂબ માઠું લાગ્યું છે, જેના કારણે અવારનવાર સોશિયલ મીડિયા પર તેઓ ભાવુક થઈને પોતાની હૈયાવરાળ કાઢી રહ્યા હોય તેમ લાગે છે. સોશિયલ મીડિયા પર સૂચક પોસ્ટ તેમને શેર કરી છે, જે રાજકીય વર્તુળોમાં ખૂબ જ ચર્ચાનો વિષય છે. જે પહેલી પોસ્ટ છે તેની આપણે વાત કરીએ તો તેમાં તેમને લખ્યું છે કે દગો, કપટ, છળ અને પાપ એટલા જ કરજો જેટલી ભગવાનની શક્તિ હોય, કેમ કે મા પ્રકૃતિનો નિયમ છે કે કર્મ કોઈને નથી છોડતું. આડકતરી રીતે છોટુભાઈ વસાવા કોના તરફ ઈશારો કરી રહ્યા હોય એ હાલ ચર્ચાનો વિષય છે, કારણ કે તેમને સ્પષ્ટ કહી દીધું છે કે દગો, કપટ, છળ અને પાપ એટલા જ કરજો જેટલી ભોગવવાની શક્તિ હોય, કેમ કે મા પ્રકૃતિનો નિયમ છે કે કર્મ કોઈને નથી છોડતું. આ વાત થઈ પહેલી પોસ્ટની. બીજી પોસ્ટ પર પણ આપણે નજર કરી લઈએ તો એમાં તેમને લખ્યું છે કે આ કપટીઓનો દેખાવ જુદો અને હૃદય તાણો પણ ભાવ જુદો. અરે રૂબરૂની વાત તો સાવ જુદી અને પીઠ પાછળનો ઘાવ જુદો. પીઠ પાછળ કોને વાર કર્યા છે છોટુભાઈ વસાવા પર તે અત્યારે ચર્ચાનો વિષય છે, કારણ કે અનેક આમાં પણ સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. વાત એ જ ત્યાં જ આવીને અટકે છે કે જે લોકો સાથે હતા, છોટુભાઈ વસાવા સાથે રહેતા હતા, તેમના પાસેથી ઘણું બધું શીખ્યા, રાજનીતિ શીખ્યા, પરંતુ હવે તે તેમની સામે છે. ત્રીજી પોસ્ટની વાત કરીએ તો તેમાં લખ્યું હતું યત્ર છલ્યતિ વિશ્વાસઘાત કપટમ ભવતી તત્ર ત્યાગ ધર્મ. એટલે છલ, કપટ અને ત્યાગની જે વાતો છે એ આ તમામ પોસ્ટમાં છોટુભાઈ વસાવા દ્વારા કરવામાં આવી છે. કોને દગો આપ્યો છે, કેમ દગો આપ્યો છે, તેનાથી અત્યારે જે ચર્ચા છે રાજનીતિમાં પૂરજોશમાં ચાલી રહી છે કે છોટુભાઈ વસાવા શું સાચે જ આ તમામ પોસ્ટ થકી પોતાના પુત્રને કંઈ કહેવા માંગી રહ્યા છે, કાં તો આવી રીતે રોષ ઠાલવી રહ્યા છે. આપને યાદ હશે એ પોસ્ટ પર ની પણ આપણે વાત કરી લઈએ, પોસ્ટ પર નજર કરી લઈએ. જ્યારે મહેશભાઈ વસાવા છે કોંગ્રેસમાં જોડાયા હતા ત્યારે સૌથી પહેલા તેમને તેમના
ફેસબુક પોસ્ટમાં શું લખ્યું હતું. છોટુભાઈ વસાવાએ આખરા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા તેમને લખ્યું હતું કે સત્તા માટે જે કદી પણ પોતાનો કબીલો બદલી શકે તે ના સમજ સત્તા માટે પક્ષ બદલે એમાં નવાઈ શું. એટલે એ જ વખતે સત્તા પલટો છે એ કોણે કર્યો હતો. જો કે આમાં આડકતરી રીતે છોટુભાઈ વસાવાએ ઘણી બધી વાતોનો ઉલ્લેખ કરી દીધો છે. એટલે એક વાત તો અહીં સ્પષ્ટ છે કે છોટુભાઈ વસાવાને એવું લાગે છે કે પુત્રએ દગો આપ્યો છે અને તેઓ અલગ પાર્ટીમાં જોડાઈ ગયા છે. જો મહેશ વસાવા કદાચ ઈચ્છત તો છોટુભાઈ વસાવા સાથે કામ કરીને હજી પણ એ પાર્ટીને આગળ ધપાવી શકત, પરંતુ એવું કંઈ થયું નહીં. અને હવે તેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તે પહેલા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે, જ્યારે બીજી બાજુ ચૈતર વસાવા પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. આ એ જ ચૈતર વસાવા છે જેમને તમામ જે બાજી છે શીખવાડી છોટુભાઈ વસાવાએ. તેમની સાથે તેઓ રહ્યા હતા, કામ કરતા હતા અને માનતા હતા, પરંતુ હવે તે તેમની સામે છે. એટલે કહીએ છીએ ને આપણે એક કહેવત છે, જો સાથ થે બહોત ખાસ થે વો અબ સામને હૈ. આવી જ સિચ્યુએશન અત્યારે છોટુભાઈ વસાવા સાથે થઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ પિતા પુત્રમાં ડખા ક્યાં પડ્યા છે તેની પણ આપણે થોડી ચર્ચા કરી લઈએ. શું છે તેના પાછળના સમીકરણો, શું હોઈ શકે છે, ચર્ચા શું ચાલે છે તેના પર પણ એક નજર કરી લઈએ. પિતા પુત્રના સંબંધોમાં તિરાડ કેમ પડી તેની અનેક ચર્ચાઓ છે. ભરૂચ અને નર્મદા પંથકમાં વસાવા પરિવારનો દબદબો વર્ષોથી રહ્યો છે. જો કે છેલ્લા કેટલાય સમયથી બીટીપી અને પારિવારિક નિર્ણયોને લઈને પિતા પુત્ર વચ્ચે ખટરાગ ચાલી રહ્યો હતો. બીટીપીના સંચાલનને લઈને પણ બંને વચ્ચે અણબનાવ શરૂ થયો હતો તેવી પણ વાત છે. ત્યારે ગત ચૂંટણીઓ વખતે ટિકિટની ફાળવણી અને ગઠબંધન મામલે પણ મતભેદો સપાટી પર આવ્યા હતા. ત્યારે મહેશ વસાવાએ કોંગ્રેસનો હાથ પકડતા હવે આ તિરાડ કાયમી બની હોય તેમ લાગી રહ્યું છે. અને આ કાયમી તિરાડનું જે ઉદાહરણ છે એ આપવામાં આવી રહ્યું છે અને એવું પ્રતીત થઈ રહ્યું છે કે છોટુભાઈ વસાવાને માઠું લાગ્યું છે, જેના કારણે તેઓ ફેસબુક પર અલગ અલગ પોસ્ટ કરી રહ્યા છે, દગાની વાત કરી રહ્યા છે, વિશ્વાસઘાતની વાત કરી રહ્યા છે. એટલે આ તમામ જે આડકતરી રીતે જે નિવેદનો આપવામાં આવી રહ્યા છે, લાઈન લખવામાં આવી રહી છે, તે ઘણું બધું પ્રતીત કરે છે. ખેર, હવે આવનારા દિવસોમાં શું વળાંક આવે છે, શું પિતા પુત્ર વચ્ચે બધું જ નોર્મલ થઈ જાય છે કે કેમ, તેના પર સૌ કોઈની નજર મંડાયેલી રહેશે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.